વિદ્યાર્થી મિત્રો, ચોથું ચેપ્ટર આપણું એમાં સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ એની આપણે ચર્ચા કરેલી છેલ્લે, અને એના આલેખો પણ આપણે શીખેલા. હવે આજે એક અગત્યનો ટોપિક આ ચેપ્ટરનો આપણે શીખીએ છીએ, સમતલમાં થતી અચળ પ્રવેગી ગતિ અથવા બે પરિમાણમાં અચળ પ્રવેગી ગતિ એના સમીકરણો તૈયાર કરવાના. આમ તો આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો તૈયાર કરેલા જ છે આગળના ચેપ્ટરમાં, આકૃતિ પરથી, આલેખ પરથી, વી વિરુદ્ધ ટીના આલેખ પરથી અચળ પ્રવેગી ગતિના સમીકરણો તૈયાર કર્યા છે. જેમાં પહેલું સમીકરણ હતું v બરાબર v0 પ્લસ at, બીજું સૂત્ર હતું x બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર, ત્રીજું સમીકરણ હતું 2ax બરાબર v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર, અને ચોથું હતું x બરાબર v પ્લસ v0/2 ઇન્ટુ t. આ ચાર સૂત્રો આપણે યાદ કરવાના કીધેલા, જે ઓલરેડી આપણે ત્રીજા ચેપ્ટરમાં શીખી ગયા છે. એ જ સૂત્રો અહીંયા તારવવાના છે, પણ સદિશ સ્વરૂપે તારવવાના છે. કેવી રીતે તારવવાના છે? સદિશ સ્વરૂપે એ સમીકરણો આપણે તૈયાર કરવાના છે. તો આ સમતલમાં થતી અચળ પ્રવેગી ગતિના, આવું લખીએ આપણે, ગતિના સમીકરણો, આ સમીકરણો તારવવા છે. તો અહીંયા આપણે એવું ધારી લઈશું કે ગતિ છે એ અચળ પ્રવેગી છે. કેવી ગતિ છે? અચળ પ્રવેગી ગતિ છે. અને અચળ પ્રવેગી ગતિમાં સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ એ સરખા થાય, એના મૂલ્યો સમાન થાય. આ એક વસ્તુ. બીજું, કણ ગતિ કરે છે સમતલની અંદર. સમતલની અંદર એટલે સુરેખ માર્ગ નહીં, ગમે તેવા માર્ગે ગતિ કરે છે કોઈ કણ, તો એ ગતિ કરતા કણ માટે t બરાબર 0 સમયનો જે વેગ હોય તેને પ્રારંભિક વેગ કહીએ, અને t બરાબર t સમય હોય એનો અંતિમ વેગ કહીએ. એટલે અહીંયા શરૂઆત જો કેવી કરીએ. ધારો કે અચળ પ્રવેગી ગતિ કરતા કણનો t બરાબર 0 સમયે વેગ v0, અને આ 0 સમયનો વેગ છે એ v0, અને t બરાબર t સમયે વેગ, t બરાબર t સમયે વેગ v છે. આ v0 એ પ્રારંભિક વેગ ગણવાનો, અને v છે તે અંતિમ વેગ ગણવાનો. તો એની પરથી કણનો પ્રવેગ અચળ પ્રવેગ છે, એટલે એમાં સરેરાશ લઉં કે તત્કાલીન લઉં સરખું જ છે. એટલે કણનો પ્રવેગ એ બરાબર વેગનો ફેરફાર ભાગ્યા સમયગાળો. પ્રવેગનું સૂત્ર આપણે આવું લીધેલું છે સરેરાશ પ્રવેગનું, વેગનો ફેરફાર ભાગ્યા સમયગાળો. તો વેગનો ફેરફાર એટલે અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ, એટલે v માઇનસ v0, v માઇનસ v0 ભાગ્યા t માઇનસ 0. જો અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ એટલે વેગનો ફેરફાર સમયમાં t માઇનસ 0, અંતિમ સમય t અને પ્રારંભિક સમય 0. તો આના પરથી સૂત્ર મને v માટે શું મળે, અને આ બધું સદિશ સ્વરૂપે લેવાનું છે, ખાસ ધ્યાન રાખો. આ વેગ સદિશ સ્વરૂપે, આ વેગ સદિશ સ્વરૂપે. જો સમય તો અદિશ રાશિ છે, એટલે સમય પર આપણે તીરની નિશાની કરવાની નથી. અહીંયા t માઇનસ 0 એટલે t થાય, એટલે v માઇનસ v0 અપોન t, આવું સૂત્ર મળે. a બરાબર v માઇનસ v0 અપોન t. આને હું સમીકરણ નંબર 1 કહું છું. માટે હવે આ v ને કરતા બનાવું તો સૂત્ર શું થાય? તો v સદિશ બરાબર v0 પ્લસ at. આમાં તીરની નિશાની a પર આવે, t પર તીરની નિશાની આવે નહીં, કારણ કે વેગ એ સદિશ છે, પ્રવેગ સદિશ છે, પણ સમય કેવો છે? અદિશ છે. એટલે સમય પર તીરની નિશાની આપણે નથી કરતા. આ પહેલું સમીકરણ મળ્યું આપણને. ભલે નંબર 2 આપ્યો, પણ અચળ પ્રવેગી ગતિનું સમીકરણ મળ્યું. આવું સમીકરણ આપણે આગળ તારવેલું છે. એ વખતે આ તીરની નિશાનીઓ નહોતા કરતા.
બરાબર. બીજું, આ સમીકરણ સમતલમાં થતી અચળ પ્રવેગી ગતિ છે એટલે આના બે ઘટકો મળે, એક x ઘટક અને બીજો y ઘટક. તો એ ઘટકો પણ લખીએ કે સમીકરણ 2 નો x ઘટક એટલે સમીકરણ 2 ના ઘટકો એટલે બે ઘટકો લખીએ, એક x ઘટક લખીએ અને બીજો y ઘટક લખીએ. તો જો x ઘટક એટલે કેવી રીતે લખવાનું, આપણને એવું થાય કે ઘટકો કેવી રીતે લખવાના, તો ઘટકોમાં તીરની નિશાની નહીં કરવાની. આ એક વસ્તુ. અહીંયા vx લખી દેવાના, સફિક્સમાં x લખવાના, અહીંયા v0x લખી દેવાના, અહીંયા ax લખવાના. સમયના ઘટકો ના હોય એટલે એમાં tx કે એવું કશું લખવાનું નહીં. એટલે સમીકરણ 2 ના ઘટકોમાં x ઘટક લઉં તો vx બરાબર આવી રીતે vx લખવાના, v0x પ્લસ axt. આ નંબર 3. એ જ રીતે y ઘટક, સમીકરણ 2 નો y ઘટક. તો અહીંયા જ્યાં જ્યાં x લખ્યા ત્યાં y કરી દેવાનું, x લખ્યા ત્યાં શું કરી દેવાનું, y કરી દેવાનું. તો vy બરાબર v0y પ્લસ ayt. આને નંબર આપી દઈએ છીએ. તો જો સમીકરણ 2 જે આપણું હતું એનો x ઘટક મળ્યો, y ઘટક મળ્યો. આવી રીતે ઘટકો લખી શકાય. અને જરૂર પડે ત્યારે ઘટક, માત્ર x ઘટકની જ જરૂર હોય તો આ સૂત્ર તમે વાપરી શકો, માત્ર y ઘટકની જરૂર હોય તો આ સૂત્ર વાપરી શકો. બરાબર. એટલે એક સમીકરણ મળ્યું, એના ઘટકો મળ્યા. હવે સ્થાનાંતર માટે શું કહી શકાય, તો જો અચળ પ્રવેગી ગતિમાં સરેરાશ વેગ છે એ કેવી રીતે મળે મને, તો અંતિમ વેગ અને પ્રારંભિક વેગ એનો સરવાળો ભાગ્યા 2. સરેરાશ વેગ કઈ ગતિમાં આવો સરેરાશ વેગ આવી રીતે મળે આપણને, અચળ પ્રવેગી ગતિમાં. એટલે અચળ પ્રવેગી ગતિમાં અહીંયા લખીએ આપણે કે અચળ પ્રવેગી ગતિમાં સરેરાશ વેગ બરાબર, સરેરાશ વેગ મને કેવી રીતે મળે, તો સરેરાશ વેગ v પ્લસ v0/2 આવી રીતે મળે. સરેરાશ વેગ આપણે આવી રીતે મેળવી શકીએ. અને સરેરાશ વેગ પરથી સ્થાનાંતર લેવું હોય તો કેવી રીતે લેવાય, તો t બરાબર 0 સમયે કણનો સ્થાન સદિશ r0 હોય, ધારીએ છીએ આપણે અહીંયા, અને t બરાબર t સમયે કણનો સ્થાન સદિશ r હોય તો સ્થાનાંતર સદિશ r માઇનસ r0 થાય. અહીંયા બાજુમાં લખીએ આપણે. ધારો કે t બરાબર 0 સમયે કણનો સ્થાન સદિશ r0 અને t બરાબર t સમયે કણનો સ્થાન સદિશ r છે. t બરાબર 0 સમયે કણનો સ્થાન સદિશ r0 જે 0 નથી, અને t બરાબર t સમયે કણનો સ્થાન સદિશ r છે, અલગ અલગ બે સ્થાન સદિશો. તો સ્થાનાંતર શું થાય, તો કણનું સ્થાનાંતર t સમયમાં કણનું સ્થાનાંતર બરાબર r માઇનસ r0 આટલું થાય. પણ કણનું સ્થાનાંતર એટલે સરેરાશ વેગ ગુણ્યા સમય. આ સૂત્ર તો છે આપણી જોડે. કણનું સ્થાનાંતર બરાબર સરેરાશ વેગ ગુણ્યા સમય અથવા સમયગાળો. તો સ્થાનાંતર એટલે હું શું લખું, r માઇનસ r0. આ સ્થાનાંતર થયું બરાબર સરેરાશ વેગ એટલે અહીંયા આપણે સૂત્ર લખેલું છે v પ્લસ v0
બાય 2 અને સમય કેટલો t સમયમાં સ્થાનાંતર છે એટલે t. આ સમીકરણ પણ એક અગત્યનું સમીકરણ છે. સમીકરણ નંબર 5 આપી દઈએ આપણે. હવે આ સમીકરણની અંદર v બરાબર સમીકરણ 5 માં સમીકરણ 2 ની કિંમત મૂકીએ એટલે સમીકરણ 2 ની કિંમત સમીકરણ 5 માં મૂકતા તો આ v ની જગ્યાએ મારે લખવાનું v0 + at. અહીંયા આ ધ્યાન રાખો, અહીંયા આ સૂત્ર જે છે ને અહીંયા v ની જગ્યાએ સમીકરણ 2 ની કિંમત v0 + at લખી દેવાની, બાકીનું બધું એમને એમ જ. એટલે r - r0 બરાબર, ધ્યાન રાખો અહીંયા હવે શું ફેરફાર થશે તો v ની જગ્યાએ શું આવશે v0 + at વત્તા પાછા v0 તો ખરા જ, કારણ કે આ તો v ની કિંમત મેં મૂકી, પછી આ v0 લખવાના ભાગ્યા 2 * t. હવે જુઓ v0 + v0 એટલે 2v0 એટલે કૌંસમાં આવું થશે 2v0 + at by 2 * t. v0 અને v0 નો સરવાળો એટલે 2v0. હવે આનું સાદું રૂપ આપું તો જો આ બે ને આની નીચે લખી શકું, આની નીચે લખી શકું અને t ને અંદર ગુણવાના પણ ખરા. હવે t ને અંદર ગુણો આની જોડે એટલે 2v0t, એને બે વડે ભાગ્યું એટલે ખાલી v0t થાય. એટલે પહેલું પદ આનું આવું થશે v0t પ્લસ, હવે અહીં તો 2 હતા એટલે 2 ઉડે, પણ 80 ના નીચે 2 મૂકું તો એ 2 તો રહેવાના જ છે. એટલે 80 ભાગ્યા 2 ગુણ્યા પાછા t એટલે 80 સ્ક્વેર, એટલે 80 સ્ક્વેર બાય 2 એટલે કે 1/2 80 સ્ક્વેર, 1/2 80 સ્ક્વેર કોના બરાબર r - r0 બરાબર. તો આ બીજું એક અગત્યનું સૂત્ર આપણને મળ્યું. સમીકરણ નંબર 6 આપીએ. આ પણ એક અગત્યનું સૂત્ર છે. આનો નંબર આપણે 5 આપ્યો છે. જો આ સૂત્રને હું ઘટકોના સ્વરૂપે લખું તો, અને જો હું આનું વિકલન કરું ને, સમીકરણ 6 નું વિકલન કરું સમયની સાપેક્ષે તો આ સૂત્ર મળી જાય મને. સમીકરણ 6 એનું સમયની સાપેક્ષે વિકલન કરું એટલે આ સ્થાનાંતર છે એટલે ડેલ્ટા r એટલે કે dr/dt એટલે વેગ, એટલે આ v મળી જાય આનું વિકલન કરું એટલે. આમાં v0t માં v0 આ t નું વિકલન, v0 ને આપણે વિકલનમાં નથી લેતા. કોઈ એક સમયે આનો વેગ જે હશે તે ફિક્સ હશે, અચળ હશે, આમ બદલાતો જાય પણ 0 સમયે વેગ છે એ એનું મૂલ્ય કોઈ ચોક્કસ હશે. એટલે t નું વિકલન એટલે કે v0 વધે. અને અહીંયા t² નું વિકલન 2t થાય. 2t માં 2 અને 2t ના 2 ઉડી જાય એટલે 80 આવે તો 80 મળે. એટલે સમીકરણ 6 નું વિકલન કરવામાં આવે તો કયું સમીકરણ મળે? સમીકરણ 2 મળે. એવું ચેક કરી શકીએ આપણે. આપણે અહીંયા કરવું નથી એવું વિકલન, પણ એવું આપણે ચેક કરી શકીએ. એટલે ખાલી એટલું લખીએ આપણે કે સમીકરણ 6 નું સમયની સાપેક્ષે વિકલન કરવાથી સમીકરણ 2 મળે છે. બરાબર? તો એટલું એક વાક્ય લખી લઈએ. વિકલન કેવી રીતે થાય એની આપણે ચિંતા નથી કરતા હમણાં. સમીકરણ 6 નું t ની સાપેક્ષે વિકલન કરતા સમીકરણ 2 મળે છે તેમ ચકાસી શકાય. બરાબર? આવું મળે છે, આપણે ચેક કરવું નથી પણ એવું ચકાસી શકાય. તમે રફમાં એ કામ કરવું હોય તો કરી શકો છો. હવે આ જે સમીકરણ છે સમીકરણ 6 એના હું ઘટકો લઈ શકું. એટલે સમીકરણ 6 ના ઘટકો x અને y ઘટક.
તો એમના ઘટકો શું લેવાય છે? તો સમીકરણ 6 ના ઘટકોમાં જો x અને y ઘટક લઈએ એ વખતે x ઘટક લઈએ એ વખતે rx નહીં લખવાનું. આવું આપણે પહેલા પણ કીધેલું કે સદિશ સ્થાન સદિશ આપ્યો હોય એના ઘટકો લઈએ એટલે rx ને બદલે ખાલી x લખવાનું. એટલે અહીંયા મારે x લખવાનું, અહીંયા x0 લખવાનું, અહીંયા v0x લખવાનું, અહીંયા ax લખવાનું, પણ t તો t જ રાખવાનું. tx કે ty એવું કરવાનું નથી. એટલે r અને r0 માં x x0 અને ઉપર તીરની નિશાની નહીં મૂકવાની ઘટકો લઈએ એટલે. હમણાં આપણે કીધું કે આ ઘટકો લઈએ એ વખતે તીરની નિશાની કરતા નથી, બરાબર? એટલે મૂલ્યના સ્વરૂપમાં લખીએ છીએ. તો x ઘટક પહેલા લઈએ. તો x ઘટકમાં શું આવશે? તો x x0 બરાબર ઘટક આવી રીતે લખાશે x x0 બરાબર v0xt. જો v0x આપણે આવી રીતે લખ્યા, v0 સફિક્સમાં ને x પણ સફિક્સમાં 0 જેવડો, એટલે v0x એવું વંચાય ને, અને t છે એ પાછો ગુણાકારમાં આવી જાય v ના, એટલે v0t પ્લસ હાફ at², પણ a ને બદલે શું લખવાનું? ax t². આ x ઘટક થયો. y ઘટક લખીએ તો y ઘટક લખવો છે તો x ની જગ્યાએ y કરી દેવાનું. બધે x ની જગ્યાએ શું કરી દેવાનું? y. તો y y0 બરાબર v0yt પ્લસ હાફ ayt². તો આ જે સમીકરણ મળ્યું આને નંબર આપીએ આપણે 7, આને નંબર આપીએ 8. હજુ એક બીજું સમીકરણ પેલું v² v0² વાળું, એ જો તારવવું હોય તો સમીકરણ 5 માં t ની જે કિંમત કઈ મૂકવાની? તો t ને કરતા બનાવેલા v v0/a. એ કિંમત અહીંયા હું મૂકી દઉં તો પાછું બીજું એક સૂત્ર મળે, એટલે એ પણ લખીએ આપણે. જો આ સૂત્ર બુકમાં લખીને આપ્યું નથી આપણને બુકમાં અહીં સુધી આપ્યું છે, પણ આ પણ આપણે ગણતરી બતાવી છે. અહીંયા લખીએ આપણે કે સમીકરણ 5 માં t બરાબર v v0/a મૂકતા t ની કિંમત અહીંયા મૂકી દઉં છું. એટલે આપણું સ્થાનાંતરનું સૂત્ર r r0 બરાબર શું થાય? તો જો આ કૌંસ છે તો એમના એમ રહેવાનું જ છે, એમાં કોઈ ચેન્જ નથી. એટલે કૌંસ છે એની કિંમત કઈ? v પ્લસ v0/2 ઇન્ટુ t. t ની કિંમત શું લખી દઉં? તો v v0/a આ t ની કિંમત લખી દી. હવે આવું પણ આપણે આગળ શીખ્યા છે આ તીરની નિશાની મૂક્યા વગર કે v પ્લસ v0, અહીંયા v v0 હોય તો v² v0² થાય, બરાબર? તો r r0 નું સૂત્ર હવે શું થાય? r r0 બરાબર આ સૂત્ર આવું લખાય v² v0²/2a. જો અમે a પર તીરની નિશાની કરી, r0 પર કરી, r પર, પણ v² અને v0² પર નહીં કરવાની. વર્ગ થયો. એકચ્યુઅલી આ વર્ગ એ શું છે? તો v નો ગુણાકાર v ની જોડે થાય એટલે વચ્ચે એક જુદા પ્રકારનો ગુણાકાર જે આપણે શીખવાનો બાકી છે, અદિશ ગુણાકાર છે. એટલે એક જ ભૌતિક રાશિનો તે જ ભૌતિક રાશિ સદિશ ભૌતિક રાશિ સાથે ગુણાકાર થાય તો એ ગુણાકારનું પરિણામ જે આવે એમાં વર્ગ થઈ જાય, અને વર્ગ થાય ત્યારે મૂલ્યના વર્ગ બરાબર હોય. આવું આપણે શીખીશું અગાઉ, આગળ આપણે શીખીશું આવું, બરાબર? હવે એ શીખવાનું બાકી છે, પણ આટલું યાદ રાખો કે સદિશ v ડોટ સદિશ v બરાબર v². એટલે v અને v નો અદિશ ગુણાકાર છે. કયો ગુણાકાર છે? અદિશ. બે પ્રકારના ગુણાકાર હોય, સદિશ અને અદિશ, જે પછી આપણે આ ચેપ્ટર પતે એટલે શીખીશું. આ ચેપ્ટરમાં હાલ એનો ઉપયોગ નથી, ખાલી એક જ જગ્યાએ આપણને બુકમાં જો અમે કીધું તમને કે આટલે સુધી જ આપ્યું છે. આ નથી આપ્યું એનું કારણ આ છે કે તમે અદિશ ગુણાકાર હજુ શીખ્યા નથી, પણ આપણે શીખી લઈશું, બરાબર? તો અત્યારે હાલ તમારે શું યાદ રાખવાનું કે સદિશ v ગુણ્યા સદિશ v એટલે v² થાય, તીરની નિશાની નહીં મૂકવાની. v0 ઇન્ટુ v0 એટલે v0² થાય, તીરની નિશાની નહીં મૂકવાની.
એટલે એકચ્યુઅલી આ બેની વચ્ચે કઈ નિશાની કરી દેવાની? ડોટ. અદિશ ગુણાકાર માટે ડોટ સંજ્ઞા વપરાય છે. આવી સંજ્ઞા નથી વપરાતી ગુણાકારની, બરાબર? એટલે આની હમણાં તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ 2a ને આ બાજુ લઈ લો, r માઇનસ r0 ના ગુણાકારમાં. તો r માઇનસ r0 ઇન્ટુ 2a, અથવા 2a પહેલા લખીએ આપણે, ગમે તે ક્રમમાં લખાય. 2a ઇન્ટુ r માઇનસ r0 બરાબર v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર. જો મેં અહીંયા ડોટ નિશાની કરી, આ અદિશ ગુણાકાર છે. અદિશ ગુણાકારનું પરિણામ v ઇન્ટુ v એટલે v સ્ક્વેર છે. એટલે આ સૂત્ર આવી રીતે લખીએ છીએ આપણે. અને આ સમીકરણ થયું આપણા માટે સમીકરણ નંબર 9. આને નંબર આપી દઉં છું 9. બરાબર? આના ઘટકો લખી શકીએ. એટલે સમીકરણ 9 ના ઘટકો બરાબર. તો a ને બદલે ax, x ઘટક લઈએ. અહીંયા x, x0, vx અને v0x. એટલે x ઘટક લખું તો x ઘટક શું થાય? તો 2ax કૌંસમાં x માઇનસ x0 બરાબર v સ્ક્વેર vx સ્ક્વેર માઇનસ v0x સ્ક્વેર. અહીં ડોટ નિશાની નહીં કરવાની, ઘટકો લઈએ ને એટલે ડોટ નિશાની નહીં કરવાની, સાદો ગુણાકાર. બરાબર? અને y ઘટકનું સૂત્ર લખું તો 2ay કૌંસમાં y માઇનસ y0 બરાબર vy સ્ક્વેર માઇનસ v0y સ્ક્વેર. આ જે સમીકરણ મળ્યું એને નંબર આપું 10, અને આ સમીકરણ મળ્યું એને નંબર આપીએ 11. જો અચળ પ્રવેગી ગતિ, સમતલમાં થતી અચળ પ્રવેગી ગતિના સમીકરણો તારવો, આવો પ્રશ્ન તમને પૂછી શકાય. 3 માર્કની અંદર પૂછી શકાય, અથવા 4 માર્કની અંદર. તો આમ તો 4 માર્કનો પ્રશ્ન આપણે 11મા ધોરણમાં નથી, ડાયરેક્ટ 5 માર્કનો પ્રશ્ન, 3 માર્ક પછી 5 માર્કનો પ્રશ્ન. તો 5 માર્કમાં પણ પૂછવો હોય તો પૂછી શકાય એવો પ્રશ્ન. અને આપણે આ જેટલું બોર્ડ પર લખ્યું છે એટલું જ તમારે લખવાનું, પૂરા 5 માર્ક મળે તમને. આ જ રીતે લખવાનું, જેવું આપણે લખ્યું છે એવી રીતે. સમીકરણના નંબરો આપણે આપણી રીતે જે આપવા હોય તે આપી શકાય. આને તમે ધારો કે 1 નંબર ના આપ્યો હોત તો અહીંથી 1 ચાલુ થયો હોત, પણ આ 1 નંબર આપ્યો એનો ઉપયોગ કર્યો આપણે અહીંયા, કોઈ જગ્યાએ એનો ઉપયોગ કર્યો કે સમીકરણ આ રહ્યું ટી વાળું, 5માં ટી ને કરતા બનાવીને ઉપયોગ કર્યો. નંબર ના આપો તો કોઈ વાંધો નથી, ટી ને કરતા બનાવીએ છીએ આપણે. એટલે ટૂંકમાં સમતલમાં થતી અચળ પ્રવેગી ગતિ એના સૂત્રો સદિશ સ્વરૂપે જુઓ. એક સમીકરણ 2 આપણું અગત્યનું સૂત્ર, v બરાબર v0 પ્લસ at. પછી ઘટકો લેતા તો આવડે. એટલે સમીકરણ 2, સમીકરણ 5, સમીકરણ 6 અને સમીકરણ 9 જેવા પેલામાં 4 સૂત્રો હતા, ત્યાં આપણે આને પહેલો નંબર આપેલો, આને બીજો નંબર આપેલો, આને ત્રીજો નંબર આપેલો અને આને ચોથો નંબર આપેલો. એ 4 સૂત્રો અહીંયા સદિશ સ્વરૂપે લખાઈ ગયા. બરાબર? એટલે બરાબર ધ્યાનથી પહેલા તમે આ જોઈ લો, અને આ જેવું લખેલું છે આનો સ્ક્રીનશોટ લઈ અને તમે લખી પણ દેશો આ જ રીતનું. બરાબર? જો અચળ પ્રવેગી ગતિના સમીકરણો આપણે તારવ્યા, પણ એ પહેલા એક દાખલો બાકી હતો આપણો. ઉદાહરણનો દાખલા નંબર 4.4. હવે દાખલો કેવો છે? તો પ્રશ્ન એવો આપે છે આપણને કે એક કણનો સ્થાન સદિશ r, એનું સૂત્ર આપીએ 3ti કેરેટ પ્લસ 2t² j કેરેટ પ્લસ 5k કેરેટ. મીટર આપણે લખ્યું જાતે, કારણ કે એમાં એવું કીધું છે કે ટી એ સેકન્ડમાં છે અને ટીના સહગુણકો એવા છે કે જેથી આરનો એકમ મીટરમાં મળે, એટલે મીટર આપણે લખી દીધું. બીજું એક ધ્યાન રાખો, બુકની અંદર શું કર્યું છે? તો સદિશ r બરાબર 3.0ti કેરેટ એવું લખ્યું છે. 3 ને બદલે 3.0, પછી અહીંયા 2 ને બદલે 2.0, 5 ને બદલે 5.0 એવું લખ્યું છે, પણ આપણે નથી લખતા. હજુ 5.5 કે 5.2 એવું હોત તો લખ્યું હોત, પણ 5.0 એટલે આને આપણે સાદી ભાષામાં 5 કહી શકીએ. એટલે 5.0 એવું લખવાની જરૂર
નથી અથવા 2.0 કે 3.0 લખવાની જરૂર નથી. આ સમીકરણ આપણને આપ્યું છે સ્થાન સદિશનું સૂત્ર. હવે એની પરથી બે પ્રશ્નો પૂછ્યા છે. કણનો વેગ તથા પ્રવેગ શોધો. અહીંયા વેગ લખ્યું પણ સરેરાશ વેગ એવું નથી લખ્યું. સરેરાશ વેગ લખ્યું નથી. વેગ એટલે કયો વેગ સમજવાનો આપણે? તત્કાલીન. અને પ્રવેગ એટલે કયો પ્રવેગ સમજવાનો? એ પણ તત્કાલીન. તો વેગ અને પ્રવેગ, તત્કાલીન વેગ અને તત્કાલીન પ્રવેગ શોધવાના, આ એક પ્રશ્ન. બીજું, t બરાબર 1 સેકન્ડ સમય માટે વેગનું મૂલ્ય શોધવાનું. અહીં વેગ જે મળે એમાં t બરાબર 1 લઈએ એટલે વેગનું મૂલ્ય મળે. અને એની દિશા શોધવાની કે કઈ દિશામાં વેગ હશે. પ્રવેગનું મૂલ્ય આપણને નથી પૂછ્યું, ખાલી વેગનું મૂલ્ય પૂછ્યું છે અને એની વેગની દિશા પૂછી છે. બરાબર? તો આટલી ગણતરી આપણે આ સમીકરણ પરથી કરવાની. એટલે પહેલા તો આ જે સમીકરણ આપણને પ્રશ્નમાં આપ્યું છે એ સમીકરણ અહીંયા હું લખી દઉં છું. અહીંયા ગણતરી આપણી સ્ટાર્ટ થાય. તો પહેલા સમીકરણ લખી દેવાનું. સદિશ r બરાબર 3ti કેરેટ પ્લસ 2t સ્ક્વેર j કેરેટ પ્લસ 5k કેરેટ. આને સમીકરણ નંબર આપી દઉં 1. હવે વેગ મારે શોધવો હોય તો વેગ શોધવા માટે સમીકરણ 1 નું સમયની સાપેક્ષે વિકલન કરવાનું. વિકલન આપણે કેવી રીતે થાય તે શીખ્યા છે. એટલે પહેલો પ્રશ્ન, કણનો વેગ શોધવા સમીકરણ 1 નું t ની સાપેક્ષે વિકલન કરતા. હવે વિકલન કરીએ આપણે. ડાબી બાજુ વિકલનમાં શું લખાય? r નું વિકલન t ની સાપેક્ષે એટલે dr/dt. અગાઉ આપણે આગળના ચેપ્ટરમાં dx/dt લખતા હતા વેગ માટે. ત્યાં x નું સૂત્ર આપેલું તો અહીંયા r નું સૂત્ર આપ્યું છે. x લખું કે r લખું? સદિશ સ્વરૂપે લખીએ ત્યારે r લખીએ છીએ. મૂલ્ય લઈએ ત્યારે એનું એક જ પરિમાણ હતું ત્યારે x લેતા. તો dr/dt. હવે આ પહેલું પદ એનું મારે વિકલન કરવાનું. એમાં 3 અચળ, એની જોડે t છે, t નું વિકલન. t નું વિકલન t ની સાપેક્ષે 1 થાય. વિકલનનું સૂત્ર કયું ધ્યાન રાખો એક વખતે. t⁻n હોય તો એનું વિકલન થાય nt⁻n - 1. એટલે જે ઘાત હોય એ ઘાત ગુણાકારમાં આગળ મૂકી દેવાની અને અહીંયા એક ઘાત ઓછી કરી દેવાની. તો t ની 1 ઘાત હોય તો એનું વિકલન શું થાય? તો 1 ગુણાકારમાં આવી જાય. t ની ઘાત 1 - 1 એટલે 0. એટલે 1 t ની 0 ઘાત એટલે 1. કારણ કે 1 અને t ની 0 ઘાત કોઈ પણ સંખ્યા અથવા અચળ પદ ગમે તે આપ્યું હોય, વેરિયેબલ હોય કે ગમે તે હોય, એની ઘાતાંક 0 હોય એટલે જવાબ 1 થાય. એટલે 1 × 1 એટલે 1. એટલે આવું યાદ રાખો. t ની 1 ઘાત હોય તો એનું વિકલન 1 થાય. બરાબર? તો અહીંયા t ની 1 જ ઘાત છે એટલે ડાયરેક્ટ એનું વિકલન 1 અને ગુણાકારમાં i કેરેટ તો ખરા જ. વત્તા, ધ્યાન રાખો કે આ બે તો લખી જ દેવાના, એની જોડે t સ્ક્વેર છે. t સ્ક્વેર નું વિકલન શું થાય? તો અહીંયા t ની 1 ને બદલે કેટલી ઘાત છે? 2. એટલે અહીંયા શું આવી જાય? 2. અને અહીંયા 2 - 1 એટલે આ જવાબ શું થાય હવે? તો 2 t ની 2 - 1 એટલે t ની 1 ઘાત, t ની 1 ઘાત એટલે t એટલે 2t. t સ્ક્વેર હોય તો વિકલન શું થાય? 2t. એટલે અહીંયા આવશે 2t × j કેરેટ પ્લસ. હવે અહીંયા આ પદમાં તો t છે જ નહીં, આ k એ તો એકમ સદિશ છે, k કેરેટ અચળ પદ થયું. આ છેલ્લું પદ 5k કેરેટ અચળ છે ને અચળનું વિકલન શું થાય? તો 0 થઈ જાય. એટલે અહીંયા વિકલન થયું 0. આ dr/dt એટલે v કહેવાય. t સમયે વેગ vt લખી દઉં. તો હવે શું થયું? 3 × 1 એટલે 3i કેરેટ. આ પહેલા પદમાં t ના આવ્યો હવે. વત્તા 2 × 2 = 4 એટલે 4tj કેરેટ. અને વત્તા 0 આપણે લખતા નથી. આ જે પ્રશ્ન છે કણનો વેગ શોધો, તો આ વેગ મળી ગયો સૂત્ર સ્વરૂપે. બરાબર? તો આ વેગ જે મળે છે અને એનો એકમ કયો લખાય? તો આનો એકમ હું લખી દઉં પાછળ, મીટર/સેકન્ડ. એનો એકમ કયો લખાય? મીટર/સેકન્ડ. સદિશ સ્વરૂપે છે. કણનો વેગ અહીંયા આપણને સદિશ સ્વરૂપે ઘટકોના સ્વરૂપમાં મળી ગયો. આનો પરિણામ નંબર 2 આપી દઉં.
હવે પ્રવેગ શોધવા માટે શું કરવાનું? તો વેગનું સૂત્ર જે મળ્યું એનું ફરી વિકલન કરવાનું. એટલે પ્રવેગ શોધવા માટે કણનો પ્રવેગ શોધવા સમીકરણ 2 નું, એકનું નહીં, ધ્યાન રાખો કયા સમીકરણનું? સમીકરણ 2 નું t ની સાપેક્ષે વિકલન કરતા. તો આનું વિકલન કરવાનું એટલે dv upon dt, અને અહીંયા t નું વિધેય જેવું બતાવવા માટે vt એવું લખ્યું છે. v અને t નો કોઈ ગુણાકાર નથી. આપણે f of x આવું લખતા હતા, પદાવલીઓમાં px એવું લખતા હતા, એવી રીતે vt છે, બરાબર? આ vt છે, એને એકલા v લખું તો એ ચાલે, dv upon dt એવું લખું તો પણ ચાલે, જેવી રીતે અહીંયા dr upon dt લખ્યું છે, બરાબર? ચલો, આ પદ કેવું છે? હવે આનું વિકલન કરવાનું છે. આમાં સમય નથી. સમય નથી એટલે કેવું પદ કહેવાય? અચળ. અને અચળનું વિકલન શું થાય? 0. એટલે અહીંયા પહેલા પદનું વિકલન 0 થઈ જશે. શું થશે? 0. બીજું પદ છે એમાં 4 છે ને જોડે t છે. t નું વિકલન કેટલું થાય? તો હમણાં આપણે કીધું કે t નું વિકલન, અહીંયા t નું વિકલન કર્યું હતું તો 1 લખ્યા હતા. તો આ t નું વિકલન કરું તો અહીંયા કેટલા આવે? 1. એટલે આ પ્લસ 0 પ્લસ 4 તો ખરા, t નું વિકલન 1 ઇન્ટુ j કેરેટ. અને આને કહેવાય પ્રવેગ, એટલે at લખાય. એકલા એ લખો તો એ ચાલે. px લખતા હતા એના જેવું at, એટલે સમય પર આધારિત છે. પણ અહીંયા જુઓ, પ્રવેગના સૂત્રમાં સમય નથી આવતો એટલે સમય પર આધારિત નથી, એટલે એકલો એ લખીએ, કારણ કે સૂત્રમાં સમય આવતો જ નથી. એટલે 4j કેરેટ આવશે મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ પ્રવેગ થયો. એટલે પહેલો પ્રશ્ન એ હતો, એમાં બે જવાબો પૂછ્યા છે આપણને કે વેગ શોધો અને પ્રવેગ શોધો. તો વેગ અને પ્રવેગ મળી ગયા. સમીકરણ 2 અને સમીકરણ 3 એ આનો જવાબ છે, વેગ અને પ્રવેગ, બરાબર? ચલો, પછી બીજો પ્રશ્ન બી જે પૂછ્યો છે કે t બરાબર 1 સેકન્ડ માટે અથવા 1 સેકન્ડ સમયે વેગનું મૂલ્ય અને દિશા. તો એ બીજો પ્રશ્ન છે આપણો, એટલે બી. આનો જવાબ મેળવવો છે, બરાબર? તો આ જે સમીકરણ 2 છે આપણું, એ વેગનું સૂત્ર છે સદિશ સ્વરૂપે. એ વેગના સૂત્રમાં પહેલા તો મારે t બરાબર 1 મૂકી દેવાના. કેમ કે 1 સેકન્ડે કીધું છે, અહીંયા 2 સેકન્ડ માટે કીધું હોય તો અહીંયા t બરાબર 2 મૂકી દેવાના. એટલે હજુ પણ વેગ સદિશ સ્વરૂપે જ રહેશે. એટલે પહેલા આપણે અહીંયા લખીએ કે સમીકરણ 1 માં, સોરી સમીકરણ 2 માં, કયું સમીકરણ છે વેગનું? 2. એટલે સમીકરણ 2 માં t બરાબર 1 સેકન્ડ લેતા તો v બરાબર, vt એવું નથી લખતું, ખાલી v લખું છું, ચાલે. તો v બરાબર શું મળે? તો 3i કેરેટ તો એમના એમ આવશે, પ્લસ 4j કેરેટ. કેમ 4 લખ્યા મેં? તો આ 4t માં t ની કિંમત 1 મૂકવાની. 4 અને t ની કિંમત 1 કેટલા થયા? 41. 41 લખાય? ના, 4 અને t નો ગુણાકાર છે. આ 4 અને t નો ગુણાકાર, એટલે 4 ગુણ્યા 1, પાછા 41 ના લખતા કે 4 છે અને બાજુમાં t આપ્યા છે, એની કિંમત 1 એટલે 4 અને 1 લખાય એટલે 41, એવું થાય નહીં. ચલો, 4 એકા 4 એટલે 4j કેરેટ લખી દીધા. હવે આ સૂત્રમાં જે t હતો અહીંયા t નીકળી ગયો. આ મીટર પર સેકન્ડ. હજુ આ વેગનું મૂલ્ય નથી મળ્યું, ધ્યાન રાખો. આ વેગ સદિશ સ્વરૂપે છે, કેમ કે એમાં ઘટકો છે 3i કેરેટ અને 4j કેરેટ. આ ત્રણ એ વેગનો x ઘટક છે, એટલે vx કહેવાય. આપણે વેગના ઘટકો શીખ્યા હતા આવી રીતે કે સદિશ v બરાબર vx i કેરેટ પ્લસ vy j કેરેટ. તો i કેરેટ નો સહગુણક vx એટલે આ vx થયો, અને j કેરેટ નો સહગુણક એટલે vy એટલે આ vy થયો. આનું મૂલ્ય શોધવું હોય તો આ સદિશનું મૂલ્ય શોધવા માટે આપણે શું કરતા હતા? વેગનું મૂલ્ય
તો એકલા v લખાય અને વર્ગમૂળમાં ઘટકોના વર્ગોનો સરવાળો સદિશના ઘટકો આપણે શીખ્યા ત્યારે કીધેલું તો vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર vx કેટલા લેવાના છે આપણે 3 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ આપણે કૌંસ કરીને વર્ગ લખીએ એટલે થોડુંક સારું રહે 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ 3 નો વર્ગ 9 અને 4 નો વર્ગ 16 એટલે વર્ગમૂળમાં 9 વત્તા 16 એટલે 25 થાય અને 25 નું વર્ગમૂળ લેવાનું એટલે વેગનું મૂલ્ય આપણને કેટલું મળે 5 મીટર પર સેકન્ડ વેગનું મૂલ્ય કેટલું મળે 5 મીટર પર સેકન્ડ આ મૂલ્ય મળી ગયું 4 નંબર આપી આને હવે વેગની શું શોધવાનું દિશા શોધવાની તો વેગની દિશા વેગની દિશા એટલે tan થીટા આ શીખેલા છે આપણે સૂત્ર તારવેલું છે તો tan થીટા બરાબર શું તો વેગનો y ઘટક ભાગ્યા વેગનો x ઘટક આ સૂત્રમાં વેગનો y ઘટક એટલે કેટલો 4 એટલે અહીંયા 4 ભાગ્યા વેગનો x ઘટક કેટલો 3 એટલે 4 ભાગ્યા 3 કરવાનું અને 4 ભાગ્યા 3 કરીએ એટલે tan થીટા બરાબર તમને 1.33 આવું મળશે કદાચ 4 ભાગ્યા 3 કરીએ એટલે આવું થાય અને હવે થીટા લઉં તો tan ઇન્વર્સ કરવા પડે તો થીટા બરાબર tan ઇન્વર્સ 1.33 આમ તો 33 આયા કરે પણ જ્યારે લોગ ટેબલનો ઉપયોગ કરવાનો એટલે દશાંશ ચિહ્ન પછી 4 આંકડા લેવાના આપણે બરાબર અને લોગ ટેબલમાંથી આ ખૂણો આપણે શોધી કાઢીએ લોગ ટેબલમાં નેચરલ ટેન્જન્ટમાં tan છે એટલે નેચરલ ટેન્જન્ટમાં જોવાનું અને 1.33 આપણે લેવા છે 33 19 છે અને 19 માં બીજા 14 ઉમેરીએ એટલે 33 થાય તો 14 ને બદલે 16 આપ્યા છે હવે 53 ડિગ્રી 6 મિનિટ ને બીજી બે એટલે 8 મિનિટ 53 ડિગ્રી 8 મિનિટ આવું મળે આપણને થીટા બરાબર જો કોષ્ટકમાંથી તમે જોશો તો થીટા બરાબર 53 ડિગ્રી 8 મિનિટ આવું મળે જો આવું કેવી રીતે તમે જોશો જસ્ટ એક સહેજ સમજૂતી લઈએ આપણે તમે લોગ ટેબલ તમારી જોડે હોય તો એ લોગ ટેબલની અંદર નેચરલ ટેન્જન્ટનું પેજ કાઢો લોગ ટેબલ લેવાનું તમારે ના હોય તો લઈ લો હમણાં તમારી પાસે ના હોય તો લોગ ટેબલ તમે લઈ લો તમે વસાયેલું તો હશે જ હવે એ લોગ ટેબલમાં નેચરલ ટેન્જન્ટમાં એના બે પેજ છે નેચરલ ટેન્જન્ટમાં આ બાજુ એ નેચરલ ટેન્જન્ટ છે એમાં 0 ડિગ્રીથી શરૂ કરીને 44 ડિગ્રી સુધી આપ્યું છે ઊભી લાઈનમાં પહેલી લાઈનમાં પહેલા કોલમમાં અને એમાં બધા મૂલ્યો છે 0 પોઈન્ટમાં જ છે અહીંયા છે 0.9657 એવું છે અને એ જ લાઈનમાં આડું લઈએ તો 0.9965 છે એટલે આ બધા 0 પોઈન્ટ છે એક કરતાં ઓછા મૂલ્યો છે પહેલા પેજ પર આપણે તો એક કરતાં વધારે છે 1.33 છે તો આ ડિગ્રીનું જે કોલમ છે એની બાજુના પહેલા કોલમમાં 0 વાળા કોલમમાં 1.00040 છે પછી 1.033 છે પછી આગળ એમ નીચે જતા જશો તો 1.2349 એમ નીચે ઉતરતા જવાનું 1.33 ની આજુબાજુ આવવું જોઈએ તો 1.3270 છે ડિગ્રીનું જે ખાનું છે એમાં 53 ડિગ્રીની સામે અહીંયા 0 મિનિટમાં 1.3270 આવું આપ્યું છે 1.3270 બરાબર 53 ની સામે એવું તમે જોશો હવે એ 53 વાળી આડી લાઈનમાં અહીં તો 3270 આપે છે આપણે તો 33 જોઈએ છે તો આડી લાઈનમાં 3270 ની બાજુમાં એટલે અહીંયા 6 મિનિટ વાળું ખાનું છે ઊભું ખાનું તે એમાં 1 પોઈન્ટ એટલે 1 પોઈન્ટ એવું નથી લખ્યું કે ધ્યાન રાખો ખાલી આવું જ લખ્યું છે 33 19
33 19 તો અહીંયા આગળ એક પોઈન્ટ નથી લખ્યા પણ પહેલા ખાનામાં એક લખ્યા છે એક પોઈન્ટ એટલે મારે અહીંયા એક પોઈન્ટ સમજવાનું આખી લાઈનમાં આખી આડી લાઈનમાં એક પોઈન્ટ બધા સમજવાના એટલે એક પોઈન્ટ 33 19 થયા હજુ મારે 33 તો મળ્યા પહેલા બે પણ બીજા બે 33 છે એને બદલે 19 છે તો 19 માં હું બીજા કેટલા ઉમેરું તો અહીંયા 14 ઉમેરું ને 14 એટલે એકચ્યુઅલી એ કહેવાય 0.0014 તો 1.33 થાય પણ આ 14 લાવવાના ક્યાંથી તો એ જ લાઈનમાં મીન ડિફરન્સમાં જોવાનું મીન ડિફરન્સમાં અહીંયા પાછળ આપ્યું છે મીન ડિફરન્સ લખીને 1 2 3 4 5 તો એમાં 53 ડિગ્રીની લાઈનમાં આ 53 ડિગ્રીની લાઈનમાં જોશો તો પહેલું 8 આપ્યું છે ને પછી 16 આપ્યું છે અહીંયા 8 આપ્યા છે અહીંયા 16 આપ્યા છે પછી આગળ મોટી કિંમતો છે 25 છે હવે 8 આપ્યા છે એની ઉપર મિનિટ કેટલી છે તો 1 મિનિટ આ 16 આપ્યા છે એની ઉપર કેટલી મિનિટ છે તો 2 મિનિટ હવે ધ્યાન રાખો 33 19 વત્તા 16 કરું તો 33 35 થઈ જાય એકચ્યુઅલી 33 35 થાય અહીંયા હું 16 ઉમેરું તો પણ ચાલે 1 2 કે 3 નો ડિફરન્સ હોય તો બહુ વાંધો નહીં નેચરલ ટેન્જન્ટ તો 1.33 35 ક્યારે થશે તો આ 6 મિનિટ અને આ બીજી 2 મિનિટ 6 ને 2 કેટલી મિનિટ 8 મિનિટ એટલે 8 મિનિટ મેં લખી અહીંયા અને આ લાઈનમાં ડિગ્રી કેટલા છે 53 તો 53 ડિગ્રી 8 મિનિટ આવું લખી શકાય એટલે આપણો એ જવાબ થયો એટલે થીટા બરાબર 53 ડિગ્રી 8 મિનિટ આવું થયું આ આપણો જવાબ છે બરાબર તો આ દિશા મળી ગઈ વેગની દિશા મળી કોની દિશા મળી વેગની દિશા એટલે x અક્ષ સાથે આનો મતલબ શું થાય જુઓ અહીં વેગની દિશા એનો મતલબ એટલે કે વેગના સદિશે ધન x અક્ષ સાથે બનાવેલ ખૂણો 53 ડિગ્રી 8 મિનિટ છે વેગની દિશાનો મતલબ આવો થાય આપણે કાર્ટેશિયન પદ્ધતિ લઈએ તો વેગનો સદિશ કઈ રીતે ગોઠવાયેલો હશે કઈ દિશામાં વેગ છે તો આ ધન x અક્ષ છે એની સાથે થીટા બરાબર 53 ડિગ્રી 8 મિનિટનો ખૂણો બનાવે છે એવી દિશામાં વેગ છે પ્રવેગની દિશા એ હોય આ સૂત્ર છે જુઓ a બરાબર 4 j કેરેટ આમાં i કેરેટ આપ્યો છે આવે છે i કેરેટ ના એ તો 0 થઈ ગયું વિકલન કર્યું વખત તો a બરાબર 4 j કેરેટ એનો મતલબ શું પ્રવેગની દિશા એ y અક્ષની દિશામાં છે એટલે એ ગતિમાં પ્રવેગ આ બાજુ છે એમાં માત્ર y ઘટક જ છે એટલે પ્રવેગ આ બાજુ છે અને વેગ આ બાજુ છે વેગ છે x અક્ષ સાથે 53 8 નો ખૂણો બનાવે છે પ્રવેગ છે એ ધન y દિશામાં છે એટલે પ્રવેગની દિશા સમીકરણ 3 પરથી કહી શકાય કે પ્રવેગની દિશા એ ધન y અક્ષની દિશામાં છે એવું પણ આપણે લખી શકીએ માંગ્યું નથી પણ જાણકારી માટે વધારાની માહિતીમાં આપણે લખી શકીએ આવું કયા સમીકરણ પરથી હું કહી શકું ડાયરેક્ટ સમીકરણ 3 પરથી કે સમીકરણ 3 પરથી કહી શકાય કે પ્રવેગની દિશા પ્રવેગ આપણે લખીએ કે પ્રવેગ એ ધન y દિશામાં છે એટલે કે પ્રવેગ માટે થીટા કેટલા 90 કારણ કે ખૂણો કઈ અક્ષ સાથે ગણવાનો x અક્ષ સાથે અને x અને y પરસ્પર લંબ છે એટલે પ્રવેગની દિશા લઉં તો એમાં ધારો કે ખૂણો થીટા ડેશ કહી દઉં અહીં થીટા કીધા એટલે પેલામાં થીટા ડેશ કહી દઉં તો થીટા ડેશ બરાબર 90 એટલે ધન y દિશામાં શું છે પ્રવેગ છે એટલે આ એક અગત્યનો દાખલો પરીક્ષામાં 3 માર્કમાં પૂછી શકાય એવો દાખલો આપણે આટલે સુધી જવાનું છે જે પ્રશ્ન આપણને પૂછ્યો છે એમાં આટલે સુધી પછી આનો અર્થઘટન આપણે ખાલી લખ્યું કે શું થાય અને પ્રવેગની દિશા કઈ છે વધારામાં લખ્યું આની જરૂર નથી તમારે આટલી તમારે તો અહીં સુધી જ જવાનું છે જેને આપણે આ સમીકરણ નંબર જે જવાબ મળે એને નંબર 5 આપી દઈએ એટલે આટલું તમારે શોધવાનું તો જો આજનું કામ આપણું કયું થયું તો સમતલમાં થતી ગતિ માટે અચળ પ્રવેગી ગતિના સમીકરણો મોસ્ટ આઈએમપી પ્રશ્ન
3 અથવા 5 માર્કમાં પણ પૂછી શકાય. 5 માર્કમાં પૂછાયું હોય તો આપણે જે સૂત્ર ગણતરી બુકમાં નથી આપીને આપણે ગણ્યું છે તે પણ તમારે ગણવાનું. અને આ દાખલો છે ઉદાહરણનો, જે 3 ગુણની અંદર તમને પૂછી શકાય. બરાબર. આજનું કામ અહીંયા આપણે સ્ટોપ કરીએ.